ગંભીરા બ્રિજની જે ઘટના બની છે અને ત્યારબાદ આ આમોદનો દાદર જે બ્રિજ છે એ બ્રિજની સમસ્યા શું છે ને આજે તમે એના ઉપર મુલાકાત આવ્યા છો તો શું આગળની પ્રોસિજર છે? દાદર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે, ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે. ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે આ. થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે. અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે. ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે, એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું. જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે, એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું. બ્રિજ બંધ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું.